પોતે કઈ કરી ન શકે અને કરે છે એને કરવા દેતા નથી. અને એમાં ઘણા અત્યારે તો વિરોધ પક્ષ વાળા એવું કે છે, હા લ્યો જાહેરમાં ગાળો બોલે એમાં શું કે થઈ ગયું? એટલે તમે કેવો સમાજ તૈયાર કરવા માંગો છો? અસભ્ય, અરાજક? એનો મતલબ શું થયો કે વિરોધ પક્ષ વાળા તો એવું જ કરવા માંગે છે કે આખી પેઢી જ બગડી જાય. તો શું થાય? કારણ કે પેઢી બગડે એટલે બાપનો બાપ એવો જ હોય. હા, ઓલો છોકરો શેઠિયાને ત્યાં નોકરી કરતો, શેઠાણી મરી ગયા, જાડા હતા. હવે પેલા ઉપેર મરી ગયા એટલે માંથી નીકળે એમ નહોતા સીડીમાંથી. તો પેલા તો લાકડાની સીડી હતી, આમાંથી કાઢવા કેમ? એટલે ઓલો છોકરો ઉભો તો જોતો હતો. ઓલા બધા વિચાર કરતા હતા કે આને કાઢવી કેમ? તો ઓલો નોકર હતો ને એને કીધું કે આ બારીમાંથી કર્યો ને ઉપર ઘા, એટલે કે હેઠી પર બારી કે ધબ થઈ. તો ઓલા બધા વડીલો હતા એ ખીજાઈ ગયા કે હાલામાં એટલા સંસ્કાર નથી, અકલ નથી કે કઈક જોઈ વિચારીને વાત કરાવીને બાપાને બોલાવો. એટલે એના બાપાને બોલાવ્યો કે આવા છોકરાને સંસ્કાર દીધા છે કે ખબર નહીં પડતી કે આવું કે છે? તો કે એમાં હું થઈ ગયું કે દોયડું બાંધીને ઘા કરવાનો એને બાપો કે. બોલા કે હવે આ છોકરા તો આવો થયો કે બાપો એવો જ છે, આના દાદાને બોલાવો કે હાડા તમારો છોકરો ને છોકરાનો છોકરો આવું કે છે. હા, એટલે દાદાને બોલાવ્યા, લાકડી લઈને આવ્યા. હા, એ કે ભાઈ આ છોકરું કહેવાય ને જેમાં અકલ ના હોય. તો કે દોડતી દોડતી મેલી હોય તો વાંધો ન આવે. ઓલા કે આખું નેટવર્ક જામ છે, હવે આમાં કોને ફરિયાદ કરવા જ આવી? દાદો એવો, બાપો એવો, દીકરો એવો. જે ઘરમાં સંસ્કાર નથી હોતા એ પેઢી દર પેઢી સતત ખતમ થતા. અને સંસ્કાર છે ને ઘોળીને પાયે નથી આવતા. એ આપણું જીવન જેવું જીવીએ ને, પંડિત ને ત્યાં પોપટ હોય ને તો શ્લોક બોલતા શીખે, અને કસાઈ ને ત્યાં પોપટ હોય તો ગાળો બોલતા શીખે. એટલે ધ્યાન રાખવાનું, સંગ એવો રંગ. એટલે જ આપણે સત્સંગમાં રોજ 1 કલાક આપીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય અને 35મો શ્લોક આપણે જોઈએ છીએ. ભગવાનને અર્જુન પૂછે છે કે આ મનુષ્ય પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય ને એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? અર્જુનનો પહેલો પ્રશ્ન છે, પરાયણે. હવે પરાયણે એ વાહે ખેંચાય છે. ઓલો દારૂ પીએ તો મારે પીવો જોઈએ, ઓલો આમ કરે તો મારે કરવું. આ ખરેખર તો ન કરવું હોય તો પરાયણે કરે. વરસાદ આવ્યો? આની કરે આવતા રહ્યો. અને એટલે જ કે છે કે ઘણી વખત માણસ જાણતો હોવા છતાં પણ પાપ કરે છે. જ્યારે ભોગમાં અને લોભમાં અટવાય ને ત્યારે પાપ તરફ વેતો થાય. લોભ પાપ કરાવે અને ભોગ પાપ કરાવે. તો શું કરવું? કારણ કે આપણે પરમ દિવસે એ જ હતું, દુર્યોધને શું કીધું? જાનામી ધર્મસ્ય નચ મે પ્રવૃત્તિ. હું તો ધર્મને જાણું છું પણ મારા જીવનમાં લાવી શકતો નથી. જાનામી અધર્મસ્ય નચ મે નિવૃત્તિ. હું અધર્મને જાણું છું પણ એને છોડી શકતો નથી. આપણે ત્યાં સુધી પહોંચ્યા. હું ધર્મને જાણું પરંતુ તેમાં મારી પ્રવૃત્તિ નથી થતી. ગણાઈ ગયો ને? અરે યાર, કે ઘણી વખત હું સત્સંગ સાંભળવાની ઈચ્છા કરું પણ હારું બેહવું ઈચ્છા થતી નથી. હવે ક્યાંય જપીને બેઠો ન હોય, મન જેનું શાંત નથી ને એ ધોડ જ કરે, ભાગ જ કરે. કારણ કે પહેલું માણસને બેહાડે કોણ? મન. જ્યારે મન પવિત્ર થવા માટે ને ત્યારે સત્સંગ ગમવા માટે. અને જેને ભોગની વાહે દોડતો હોય કે લોભની વાહે દોડતો હોય ને એને એમ થઈ જાય કે ત્યાં 1 કલાક મજૂરી કરીએ હોત તો યાર 50 રૂપિયા તો મળત, પણ 50 ભેગા નહીં આવે. પણ 1 કલાક મેં ભગવાનમાં આપ્યો હોત તો ઇન્વેસ્ટ છે, રોકાણ છે મારા સમયનું.
કારણ કે સમય તો આપણે પકડી શકવાના નથી, આપણે એને રોકી શકવાના નથી. સવાર પડે તો બપોર થવાનો જ છે, અને આપણે કદી અટકાવી શકવાના નથી. તો શું કરવું? ત્યારે કીધું ઇન્વેસ્ટ અને વેસ્ટ, આ બે શબ્દ અંગ્રેજીના છે. ઇન્વેસ્ટ એટલે રોકાણ કરવું, અને વેસ્ટ એટલે બરબાદ કરવું, કચરામાં નાખવું. તો આપણે સમય ક્યાં નાખવો? આપણને સમયની ભલે કિંમત નથી. ઘણી વખત આપણે કહીએ ને અમારી પાસે સમય નથી, પણ સમયની કિંમત નથી. કારણ જ્યારે શાસ્ત્ર તો એવું કે છે કે એક એક પલ જાય તારી હવા લાખની. હવે પલ એટલે પલકારો મારો ને એટલો સમય, પણ હવા લાખનો ગણે. એક આંખના પલકારા બરાબર. જયારે પિંડે બ્રહ્માંડે કે ને બ્રહ્માંડે પિંડે કે ને ત્યારે સમજણ પડે. એ બહુ મોટો શબ્દ છે. ઘણાને એવું લાગે એટલું જ છે. ના, આખું આખું બ્રહ્માંડ આવી ગયું. જે બ્રહ્માંડમાં છે ને એ આ પિંડમાં, અને જે આ પિંડમાં છે ને એટલું બ્રહ્માંડમાં. જો આને ના ઓળખી શકીએ ને તો ભગવાને આપેલા દેહની કોઈ કિંમત જ નથી. તું મનુષ્ય શા માટે થયો એની એને ખબર જ નથી. એટલા વૈજ્ઞાનિકો આગળ આવ્યા, એટલું શરીરનું સંશોધન થયું, છતાં અમુકની દવા મળી ને અમુકની મળી જ નહીં. જો સંશોધન કરતા હોય તો થવું જોઈએ ને, વિજ્ઞાન આગળ હોય તો આ દેહમાં કોઈ રોગ ટકવો ના જોઈએ ને. આ કોરોનાની દવા ના આપી મળી, એમને ગયો ને એમ નામ હોય આવ્યું. પ્લેગની દવા ના મળી, એમ નામ ગયો ને એમ નામ આવ્યો. તો ઘણી વખત આપણે વિચારવું જોઈએ કે આ બ્રહ્માંડ જેટલી આ દેહની જો વેલ્યુ હોય, કિંમત હોય, તો ભગવાને આપણને કેવડી મોટી માયા દઈ દીધી. મારી આંખો ગઈ ત્યારે આંખોની કિંમત સમજાણી કે દેહ હાલતો હોય પણ આંખો ના હોય તો, જન્મથી આંધળો હોય તો ટેવાઈ જાય. 24 કલાક આંખો બંધ કરીને વાત તો કરી જોજો કેવી હાલત થાય. તો આંખો ગઈ ત્યારે ખબર પડી, અને આંખો આવીને ત્યારે એનાથી વધારે ખબર પડી. કેમ કે કરોડો રૂપિયા દેતા આંખ આવતી નથી, અને આવીને ત્યારે જેમ કરોડપતિ કરતા પણ આપણો કોલર ટાઈટ થઈ જાય. વાહ પ્રભુ, તે મોટી કૃપા કરી. અને જયારે આંખના ડોક્ટર એમ કહે ને કે આ તો ગોડ ગિફ્ટ છે, ભગવાનની આપેલી ભેટ છે, તો બધે ભગવાન માટે વાપરો. પછી આપણા માટે વાપરીને ભેગું કરીને શું લઈ જવાનું છે? અને જ્યારે એ આપણે સમય ભગવાન માટે વાપરીએ છીએ ત્યારે ભગવાન એનો બદલો 1000 ગણો આપે છે. પછી ધનના રૂપમાં જ હોય એવું નથી હોતું. આત્માના કલ્યાણના રૂપમાં હોય, કુટુંબના સુખના રૂપમાં હોય, અને કાં તો આગળ આપણી ભક્તિને ટોચ ઉપર પહોંચાડવાના રૂપમાં હોય. આપણે કર્મ કરીએ ને ત્યારે પહેલું યાદ રાખવાનું કે ખરાબ કર્મનું ફળ એવું નથી કે આપણને રૂપિયાનું નુકસાન આવે, વ્યક્તિનું આવે અને વસ્તુનું આવે. આ યાદ રાખવાનું. કોઈને કઈ રીતે કર્મ છે એ આપણને ભટકાયા વિના રહેતું નથી. આપણે ગામડાના લોકો કે ને કે ભાઈ સુરીનો ઘા હતો, સોયથી ચડી. આનો અર્થ શું થયો? એ ભક્તિ કરતો હતો તો સૂર્ય ચડવાનું લખ્યું હતું, પણ હોય વાગીને ભગવાને એ કર્મ પૂરું કરાયું. તો આ પણ એ જ છે. અને એટલે કીધું છે દુર્યોધન દ્વારા કહેવાયેલો એ દેવ વસ્તુતઃ કામ, ભોગ અને સંગ્રહની ઈચ્છા જ છે. દુર્યોધન કે ને એને બે, કામ અને ભોગ. દુર્યોધનમાં આ બહુ મહત્વનું હતું, સંગ્રહ. જેનાથી મનુષ્ય વિચારપૂર્વક જાણતો હોય ને પણ ધર્મનું પાલન અને અધર્મનો ત્યાગ કરી શકતો નથી. આ છે ને લોભ, કામ અને સ્વાર્થ. ખરેખર જોવા જઈએ ને તો સંગ્રહ, લોભ, પછી ભોગ અને કામ, આ 3 વસ્તુ એવી છે કે માણસને પાપમાંથી પાછું વાળો શકતું નથી. એ ગમે એમ કરીને એમાં જતો રહે. અને ખરેખર એમાં જઈએ ને ત્યારે પેલું ગામડામાં પેલા લુખા થતી, એમાં ફોલ્લા ન થાય. પણ જ્યાં ખંજવાળો ને ત્યાં ખંજવાળ્યા જ કરો, ખંજવાળ્યા જ કરો, ખંજવાળ્યા જ કરો. પછી ત્યાંથી હાથ લેવાનું મન થાય નહીં. એવી મીઠી ખંજવાળ આવે, અને પછી બહુ ખંજોળી નાખો ને એટલે બળતરા થાય.
આ સંસારના ભોગ આવા જ છે હો. હા, આપણે બહુ સોઈટા રહી મૂકવાનું મન જ ન થાય. અને પછી જયારે પોતાના ઠોકર મારે ને, અને પછી બહાર બેઠા બેઠા બળતરા કર્યા, એ બળતરા સહન થાય નહીં. એટલે પેલું યાદ રાખવાનું, બહુ ચોટવામાં મજા નથી, અને હાવ મૂકી દેવામાં મજા નથી હો. હા, હાવ મૂકી નહીં દેવાનું. ઘણી વખત હાવ મૂકી દઈએ ને તો આપણને એવું લાગે, હા, પણ આ તો કળિયુગ છે હો. એટલે પાછું સહી નહીં કરી દેવાની, નહીતર જો મકાનમાં સહી કરી દેહો ને તો મહેમાન થઈ જાહો. એ ખરું, લગામ તો રાખવી પડે. હા, પણ ઘોડો વયો જાય લગામ હાથમાં રહી જાય એવું ન બને.